આપકી અદાલતમાં અરુણ શૌરી પર આરોપ છે કે તેઓ પોતાની વાત પર ટકી નથી રહેતા. અરુણ, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ આજના માટે એક મોટું ઉદાહરણ લઈ રહ્યો છું. જ્યારે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જતા રહ્યા હતા તો તમે કહ્યું હતું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ છાપું નથી, સરકાર છે, અને હું સરકાર માટે કામ કરવા નથી ઈચ્છતો. પણ તક મળી તો તમે સરકાર માટે કામ કરવા લાગ્યા. નહીં, એટલે એનો એક હજુ રાજ હોઈ શકે છે કે એવા છાપામાં જે કે સરકારની જેમ હોય કામ નહીં કરવું જોઈએ, પણ એવી સરકારમાં જેમાં કે છાપાની ફ્રીડમ હોય એ કામ કરવું જોઈએ. અટલજીની સરકાર એવી હતી. એટલે જે સમયે તમે ઇન્ડિયન એક્સપ્રેસના એડિટર હતા 1987 પછી, તમે કેમ્પેન ચલાવ્યું હતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિરુદ્ધ, પણ જ્યારે તમે મંત્રી બન્યા ત્યારે તમે એ જ કંપનીના વખાણના પુલો બનાવી દીધા. નહીં, હમણાં સુધી તમે કહી રહ્યા હતા કે હું એટલો જિદ્દી છું કે ભાઈ બધાને નારાજ કરી દઉં છું. પણ આમાં મારા મિત્ર ગુરુમૂર્તિએ એ સમયે ઘણા ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ લખ્યા હતા. એ બતાવ્યું હતું એમાં કે જે રિલાયન્સની જે ઘણી વસ્તુઓ જે ખરી રહ્યા હતા એ એમની લાયસન્સ કન્ડિશનની બહાર જઈને કરી રહ્યા છે. એ એમનો મેઇન ડોક્યુમેન્ટરી એવિડન્સ હતો. એ પેપરે છાપ્યા હતા. હવે બધા માને છે, અને એ જ મેં મારી સ્પીચમાં કહ્યું હતું કે ધીરુભાઈ અંબાણીની ડેથ એનિવર્સરી પર જ્યારે પ્રેસિડેન્ટ સાહેબ હતા, ડૉક્ટર મનમોહનસિંહની સ્પીચ તમે એ દિવસની વાંચો, એ પણ ત્યાં ગયા હતા કોંગ્રેસની તરફથી, કે જુઓ આ સિચ્યુએશન છે કે આપણે બધા માનીએ છીએ કે લાયસન્સિંગની સિસ્ટમ ઠીક નહીં હતી, જેનું ઉલ્લંઘન એમણે કર્યું. તો લાયસન્સિંગની સિસ્ટમ આજે ચેન્જ કરી દેવામાં આવી છે, અને લાયસન્સિંગની સિસ્ટમ ચેન્જ થવી જોઈએ. આ હું આજથી નથી કહેતો, આ હું 1965માં જ્યારે મેં ડોક્ટરેટ થીસીસ કર્યા હતો ત્યારથી હું લાયસન્સિંગ સિસ્ટમના અગેન્સ્ટ લખતો રહ્યો છું અને કહેતો રહ્યો છું કે સાહેબ આનાથી જ ઇન્ડિયા એક જનરેશન લૂઝ કરશે, 25 વર્ષ લૂઝ કરશે, અને એ જ થયું છે. જ્યારે ગવર્મેન્ટ લાયસન્સિંગ સિસ્ટમ બનાવે છે જે બિલકુલ ખરાબ છે, ઠીક નથી, તો ધીરુભાઈ અંબાણી જેવા લોકો હીરો છે. કેમ કે એ બ્રેક કરે છે લાયસન્સ ત્યારે ગવર્મેન્ટને ભાન થાય છે કે મેં જે કર્યું છે એ કામ તો બિલકુલ ઠીક નથી. અચ્છા, તો હવે આજદ સાહેબે કહ્યું છે, આ જ સેન્ટેન્સીસ લગભગ મેં એ સ્પીચમાં કહ્યા હતા. અને એક ઘણા મોટા નોબેલ પ્રાઇઝ વિનર, જે કે હું માનું છું કે ઘણા મોટા થિંકર હતા 20th સેન્ચુરીના, પ્રોફેસર હાઇક, એમનો હવાલો આપીને મેં આ વસ્તુ કહી હતી કે કઈ રીતે સોસાયટી પછી લોઝને ડિસરિગાર્ડ કરે છે અને એનાથી પછી લો ચેન્જ થાય છે. તો એના પર તમે કહો છો કે ભાઈ સાહેબ આ તો પોતાનું વ્યૂ ચેન્જ કરે છે. આ વાત સાચી છે કે તમે એ સમયે જે કહ્યું હતું એનાથી જનતાને એક બીજી છબી બતાવી હતી. બની શકે છે, બની શકે એને માટે તમારે જનતા પાસે ક્યારેક માફી તો માંગવી જોઈએ. નહીં, માફી માંગવી જોઈએ. જો હું તમને જે વસ્તુ મને આજે ઠીક લાગી રહી છે એ જણાવી રહ્યો છું, તો જનતા પોતે વિચારશે. મારા કહેવા પર તો નહીં ચાલશે. અને તમે લાયસન્સિંગ સિસ્ટમ પર જો ઈચ્છો છો તો મારા વ્યૂ એમાં અને ડૉક્ટર જજ સાહેબના વ્યૂ કદાચ 40 વર્ષથી જ્યારથી અમે લખવાનું શરૂ કર્યું છે એક કન્સિસ્ટન્ટ વ્યૂ રહ્યો છે. એ વાત સાચી છે કે જ્યારે આઈપીસીએલનું ડિસઇન્વેસ્ટ કરી રહ્યા હતા અને રિલાયન્સ એમાં ઇન્વોલ્વ હતું તો ઘણા પ્રેશર હતા તમારા ઉપર. હા, ઘણા પ્રેશર હતા કે ભાઈ રિલાયન્સ, કેમ કે આ રિલાયન્સ તમે જુઓ તો કોઈ પણ બિડર હોય છે જ્યારે એ ત્યાં આવે છે સ્ટાર્ટિંગ લાઇન પર, એના વિશે ઇન્ડિયામાં એટલી વધારે વસ્તુઓ ફેબ્રિકેટ કરીને મિનિસ્ટર્સને પહોંચાડવામાં આવે છે. મેં જોયું આ નાનકડી કોઈ રૂયા, એક જેસોપ કંપની કલકત્તામાં, જે 17 વર્ષથી શીખ કંપની હતી, આ માણસ બિડ જીતી ગયો. હાઈકોર્ટમાં કેસીસ, સુપ્રીમ કોર્ટમાં કેસીસ, હવે 1.5 વર્ષમાં ટર્ન અરાઉન્ડ કરી દીધું. આવી જ રીતે જ્યારે ટાટાઝ આગળ આવ્યા, એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટમાં ટાટાઝની અગેન્સ્ટ એટલા કેમ્પેન, પાર્લામેન્ટની બહાર, આવી જ રીતે રિલાયન્સની અગેન્સ્ટ એક ઘણી સ્ટ્રોંગ નોટ હતી. કોઈ કદાચ 30 પેજની નોટ હતી કે રિલાયન્સને ડિસ્કોલિફાય કરો. એક ઘણો ઇમ્પોર્ટન્ટ માણસ અને મારા મિત્રનો હતો. મેં એના પર પોતે મારો ઓપિનિયન ફાઇલમાં ડિક્ટેટ કરીને કર્યો. તો અમારા જે સેક્રેટરી હતા એમણે કહ્યું કે જી તમારી વાત ઠીક છે, પણ તમારે આ જવાબદારી તમારી માથે નહીં લેવી જોઈએ. હું તમારો સેક્રેટરી છું એટલે મારી ફરજ છે આ બાબતને તમને સલાહ આપવી.
તમારે પ્રાઇમ મિનિસ્ટરની પરવાનગી લેવી જોઈએ, કારણ કે આ બધું મોટું ડિસિઝન છે. આમાં રિલાયન્સ સામેલ છે. આ કોર્પોરેટ વોર ચાલી રહી છે. તમારા પર આરોપ લાગશે. I said, no, what is the point in the law? He said, no, you are right, but you have to. હું તમને કહું છું, તમારે જવું જોઈએ. તો કેબિનેટ મીટિંગ પછી મેં એકચ્યુઅલી અટલજીને કહ્યું કે સર, આ વાત એ છે કે મારા બધા ઇન્સ્ટિંક્ટ છે કે હું તમારી પરવાનગી નહીં લઉં, પણ મારો સેક્રેટરી કહી રહ્યો છે, કેમ કે આ રિલાયન્સની વાત છે એટલે હું તમને ઇન્ફોર્મ જરૂર કરું. નહીં તો લોકો કહેશે કે ભાઈ આ કોઈ આરોપ લગાવશે કે પૈસા લીધા છે, રિલાયન્સને ફેવર કરે છે. અટલજીએ કહ્યું, હા એ તો કરશે. તો શું વાત છે? મેં કહ્યું, સર આ વાત છે કે આ ડિસિઝન લીધું છે. ઈ સેડ, જે ઠીક છે એ કરો, કંઈ સાંભળવાની જરૂર નથી. હવે જરા વિચારો, એક પ્રાઇમ મિનિસ્ટર આ રીતે કહે, આનાથી કેટલો ઘણો કોન્ફિડન્સ મળે છે કે એ માણસને જે એમની સાથે કામ કરે છે, રિલાયન્સ હોય, ટાટા હોય, કોઈ પણ હોય,